તે આ શરીર દ્વારા સહન કરીને આપણે કર્તવ્ય પરાયણ લેવું પડે. અને એ બધા જ કર્તવ્યમાં શાસ્ત્રમાં કહ્યું છે, જનની જન તો ભક્ત જન કા દાતા કા સૂર નહીં તો વંજા તું ભલી મત ગુમા વિષ્ણુ. માતાને આ બિરદ આપ્યું છે. જન્મ દેનારી માતા પોતાના સંતાનને જન્મ આપે એટલેથી એની જવાબદારી પૂરી થતી નથી, પણ એ સંતાન કેવું પાકે. આ કવિએ કહ્યું ભક્ત. ભક્ત એટલે માળા લઈને બેસી જાય ને મંદિરમાં દોડાદોડ કરે, એ ભક્ત એકલા કહેવાતા નથી. ભક્ત શબ્દમાં આસક્તિ રહી છે. જે સામે એને આવ્યું છે એમાં આસક્ત બને, ભાવમાં આસક્ત બનીને કર્મ કરી. કોઈ દેશભક્ત પાકે, કોઈ કુટુંબ ભક્ત પાકે, કોઈ લોક સેવાના કામો કરવાના માટે એ પોતાની આસક્તિ જેમાં છે એ પ્રમાણે જોડાઈને પોતાનું સર્વ ફના કરી દે. આપણે ભક્ત ભાવ છે. અને છેલ્લે આત્મકલ્યાણ કરવાનું, પરમાત્મામાં પ્રીતિ રાખીને ભક્તિ કરવાની છે. ભક્તમાં નરસિંહ થયા, નામ અમર કર્યું. પેલા કહ્યું છે કે સંસારના બધા કાર્યો કરવામાં, રીત રિવાજમાં, પૈસા કમાવામાં, શ્રીમંત થવામાં કે પછી ગુંડા થવામાં વાર લાગતી નથી. શ્રીમંત ન્યાયની રીતે થવું હોય તો વાર લાગે છે, પછીનો પાડીને કમાઈને થવું હોય ત્યાં થોડી વાર લાગે છે. હડપ કરવાની વાત આવી જાય. હડપ કર્યા પછી શું થાય છે? રાવણ હડપ કરીને લંકાનો રાજા થયો, રહ્યું શું? હરિ ગુરુ સાહેબ પ્રેમ ધરીને મારે મંદિરે પધારો, પ્રેમ ધરીને મારે મંદિરે પધારો. સુંદર સુખડા રે આનંદ મંગલ કરું આરતી. હરિ ગુરુ સંતની સેવા મારે આંગણે તુલસીનો ક્યારો, મારે આંગણે તુલસીનો ક્યારો. મારે રામની સેવા આનંદ મંગલ કરું આરતી. હરિ ગુરુ સંતની સેવા અર્ધગતિ રથ મારા સંતોને ચરણે, અર્ધગતિ રથ મારા સંતોને ચરણે. ગંગા યમુના રે આનંદ મંગલ કરું આરતી. હરિ ગુરુ સંતની સેવા. પરમ પૂજ્ય બાઉજીએ તેઓશ્રીના સદગુરુની વાણી સાર્થક કરવા તેમની આજ્ઞા મુજબ 47 વર્ષની ઉંમરે સંવત 2030 માગશર વદ 11ના દિને અંબાજીમાં કુંભારિયા નજીક પહાડ ઉપર શ્રી શક્તિ આશ્રય યોગાશ્રમ નામના સુંદર અને પવિત્ર આશ્રમની સ્થાપના કરી. આ ગુરુ કુટીરમાં પૂજ્ય બાઉજી તેમના ભક્તો સાથે સત્સંગ કરતા અને માર્ગદર્શન આપતા. આ પ્રેરણા કુટીરમાં પૂજ્ય બાઉજી જપ, તપ તથા પૂજા કરતા. આ ધ્યાન ગુફામાં વાઘેશ્વરી અંબાજી માતાનું દિવ્ય સ્વરૂપ છે, જ્યાં પૂજ્ય બાઉજી વર્ષો સુધી ધ્યાન કરતા. આ કાર્યાલય દ્વારા સમગ્ર આશ્રમનું યોગ્ય વહીવટ કરવામાં આવે છે. અહીં આશ્રમમાં
નિયમિત આ અન્ન ક્ષેત્ર ચાલે છે અને ભોજન સમયે હાજર રહેલા ભક્તોને ભોજન આપવામાં આવે છે. આ સત્સંગ સભાગૃહમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી રામ, લક્ષ્મણ, જાનકીજી અને શ્રી હનુમાનજી, શ્રી ગાયત્રી માતાજી, અષ્ટભુજા શ્રી અંબાજી માતાજી, શ્રી રાધાકૃષ્ણજી, શિવલિંગ શ્રી પાર્વતીજી, શ્રી ગણેશજી, શ્રી ભૈરવજીની સુંદર મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. આ સત્સંગ સભાગૃહમાં ગુરુ પૂર્ણિમા, જન્માષ્ટમી, ગીતા જયંતિ અને મહાશિવરાત્રિના ઉત્સવો તથા આધ્યાત્મિક શિબિરોનું આયોજન કરવામાં આવે છે. આ અતિથિ ગૃહમાં ભાવિક ભક્તોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સાધક સદનમાં સાધકોને તથા સંતો મહાત્માઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. પૂજ્ય બાવજીએ આ યજ્ઞશાળામાં મહાવિષ્ણુ યાગ અને સતચંડી જેવા યજ્ઞો કરાવ્યા હતા. આજે પણ અહીં દર વર્ષે નવરાત્રિમાં આસો સુદ આઠમના દિને હવન કરવામાં આવે છે. ભગવાન કહે છે કે મારા ભક્તને ફક્ત સામાન્ય ભક્ત ન સમજતા મારો ભગવાન સમજજો. પરમ પૂજ્ય શ્રી બાવજી આપણા સૌના શ્રી સદગુરુ પરમાત્મા છે. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, સદગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ જ છે. આવો આપણે સૌ તેઓ શ્રીના સ્વમુખેથી મહાવિષ્ણુ યાગ પ્રસંગે ભક્તોને આપેલ આશીર્વાદ પ્રવચનની એક ઝલક માણીએ. બધાને ભૂલાય તો નહીં જ. અંતઃકરણથી નાના મોટા, મહાન કે નાના હોય, દરેક ભાવનાથી સેવા કરતા હોય છે. તેમ ભગવાન એમને માન શક્તિ આપે ને સારા કાર્યો કરતા રહે. પણ મારે આજે મનમાં થયું કે કહેવું જ જોઈએ. વધારે સત્કર્મ કરવા માટેનું તમારી વચ્ચે જાહેરાત કરાવતો નથી, પણ આશીષ આપવાથી વધારે બળ મળે. આ આશીષ લેવામાં શરમ ન રાખવાની અને આપનારે કચાશ રાખવી નહીં, એ તો હું શીખ્યો જ છું. મને એટલું બધું ઉમળકો છે, તમે માનો છો પણ એવું જ, એમાં શંકા છે જ નહીં. દરેકની માન્યતા એટલી બધી છે, શબ્દો અટકી જાય છે, બોલાવી શકાતું નથી. ત્યારે તો આવું કરી શકાય છે. હું શું કરી શકવાનો હતો? જેની પાસે એક પૈસું પણ છે નહીં, કઈ ઘર નથી, ગામ પણ છોડી દીધું, આખું બધું ગામ છે. તમે બધા જ બારા છો, અહીંયા હોય બહાર હોય જ્યાં હોય ત્યાં. દરેકથી કેટલો ભાવ છે એ મને બહુ જ યાદ આવે છે. અને એવું હોવું જ જોઈએ. મારે પણ એવું જ કરવું જોઈએ. બધા જમે ને મારી દ્રષ્ટિથી જોવું, બધાને હસતા જોવું, તમને અને સારી સૃષ્ટિને, દરેક પ્રાણીઓ સત્કર્મ કરનારને હું સુખી જોઉં, આવી મારી ભાવના છે. અને ભાવના અંદર ક્યાં સુધી રાખી રહું એટલે બોલી નાખું છું. અને એમાં હું એકલો જ બોલીશ, આશીર્વાદ આપી, બધાના નામ પણ ભૂલું એમ છું નહીં. આ ટેપ બહુ સારી છે, બધું યાદ રાખે છે. ભગવાનને કહું છું કે આ ટેપમાં બીજું તો ધ્યાનમાં બેસું ત્યારે કંઈ યાદ રહેતું નથી, ભગવાન સામે કંઈ યાદ રહેતું નથી, પણ વ્યક્તિને જોયો એટલે તરત એનું નામ યાદ આવે છે. આ છે એટલે ઓળખાણ મોટી છે, એટલે એ બધું ભૂલાય એમ નથી. બધાને જરૂર આશીર્વાદ આપવાનો છું. આશ્રમને બધા જ પોતાનું માનીને જે આવી જાય છે એને મનમાં ઉમંગ છે, ઉમળકો રહે છે કે ચાલો આશ્રમમાં જઈએ, સારું છે. બધા જ જ્યારે રસ્તામાં મળે તો પણ કહે કે આશ્રમમાં ગયા હતા, સારું છે. હું રાજી થઉં છું. એ કોને આધારે? તમારા બધા એના સહકારથી, સાથથી, ભાવનાથી, પરમાત્માની કૃપાથી. એટલે એમાં તો વિશેષ કંઈ બોલવા જેવું જ નથી. પરમ પૂજ્ય બાવજીએ રેવાસમાં પણ મહાવિષ્ણુ યાગ યોજ્યો હતો અને રેવાસની આસપાસના અનેક ગામોના લોકોમાં અપાર શ્રદ્ધા અને ભક્તિભાવ જાગૃત કર્યા. પૂજ્ય બાવજીએ આ તુલસી ક્યારા પાસે 3 દિવસ સુધી તપ કરીને ભૂમિ શુદ્ધિ કરી. ઈસવીસન 2000માં આ શ્રી રામાશ્રય સેવાશ્રમ આશ્રમની સ્થાપના કરી. રેવાસમાં અને તેની આસપાસના ગામોમાં શ્રીમદ ભાગવત સપ્તાહ, ગુરુ પૂર્ણિમાના ઉત્સવો, વ્યાખ્યાનો, સત્સંગો દ્વારા લોકોને પ્રેરણા આપીને પ્રભુના માર્ગે આગળ વધાર્યા. એમણે છેલ્લી ભાગવત સપ્તાહ
રેવાસમાં કરી. સંસારના અનેક જીવાત્માનો ઉદ્ધાર કરીને પરમ પૂજ્ય બાવજીના પાર્થિવ દેહે અંતિમ શ્વાસો 4/4/2009 સવારે 6:03 સંવત 2065 રામનવમીના પવિત્ર દિવસે રેવાસમાં લીધા અને તેમની જીવનલીલા સંકેલી લીધી. તેઓ શ્રી તેમના ઈષ્ટદેવ શ્રી રણછોડરાયજીમાં બ્રહ્મલીન થઈ ગયા. તેમના પાર્થિવ દેહના અગ્નિ સંસ્કાર અંબાજી પાસે કોટેશ્વરના પવિત્ર ધામમાં કરવામાં આવ્યા. તેઓ શ્રી સદે હાજર નહીં હોવા છતાં આજે પણ સૂક્ષ્મ સ્વરૂપે ભક્તોના હૃદયમાં વસીને તેમને પ્રેરણા આપી રહ્યા છે અને તેમના શબ્દો સૌના હૃદયમાં આજે પણ ગુંજે છે. હું આવું છું, હું આવું છું, હું આવું છું. પરમ પૂજ્ય બાવજીના બ્રહ્મલીન થયા બાદ તેઓ શ્રીની પ્રેરણાથી બધા ભક્તોએ સાથે મળી પુષ્પ પ્રેરણા નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જે સૌ ભક્તો માટે આજે પ્રેરણાદાયક દિવ્ય ગ્રંથ છે. શ્રી શક્તિ આશ્રય યોગાશ્રમ અંબાજીમાં પાઠાત્મક સતચંડી અને હોમાત્મક લક્ષ્મીનારાયણ યજ્ઞનું આયોજન થયું. સૌ ભક્તો શ્રી રામ નામની પુસ્તિકાઓ લખી રહ્યા છે. પરમ પૂજ્ય શ્રી બાવજીની પ્રેરણાથી સૌ ભાવિક ભક્તોએ ભેગા મળીને રેવાસમાં માગસર માસ ડિસેમ્બર 2010માં તેમની સ્મૃતિમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું, જેના વ્યાસપીઠે પૂજ્ય શ્રી શ્યામ સુંદરજી મહારાજ બિરાજ્યા હતા. તેઓ શ્રીએ પરમ પૂજ્ય શ્રી બાવજી આજે પણ સૂક્ષ્મ સ્વરૂપે હાજર છે તેનો પ્રત્યક્ષ પરચો કરાવ્યો હતો. આજે આપણને આનંદ પ્રાપ્ત થયો એમાં પ્રાતસ્મરણીય વંદનીય સદગુરુદેવ શ્રી પુષ્પાનંદજી મહારાજની કૃપા છે. એમને પ્રેરણા આપી અને હું કહું છું કે 7 દિવસ જેવો આનંદ થયો છે, એમને પ્રત્યક્ષ હાજરીનો અનુભવ થયો છે. મને એમ લાગે છે હું નહોતો બોલતો, આ મારી સામે માઇક છે ને, આ બીજો માઇક છે, પણ અંદરથી કોઈ બીજો બોલતો હોય એવું મને લાગતું હતું. અને અમે શું બોલવાના હતા? અમારા અંદરથી અમારા સદગુરુઓ જ બોલે છે. ક્યાંથી લાવીએ, ક્યાંથી મળે? આ જીવ જગતમાં જન્મે છે તો એને તો ખાતા પીતા ઉઠતા બેસતા નથી આવડતું. અમે તો સાવ અજ્ઞાની તરીકે જન્મીએ છીએ. તો ગુરુદેવોની પરમ કૃપા છે, મહાવતરોની, કે જેમને આવા ડાયા કર્યા છે અમને. એટલે સતસત બંધન માતા પિતાના ચરણે અને ગુરુદેવના ચરણે. અમારું કઈ નથી. ભગવાનને ચરણોમાં પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે ભગવાન 7 દિવસથી અમારી પૂજામાં, અમારા થાળમાં, આરતીમાં, આપની કીર્તિગાનમાં ક્યાંક ત્રુટિઓ રહી ગઈ હોય તો આપનો સ્વભાવ છે કે થોડામાં ઘણું માનો છો. તમારી બધાની સેવા એ સદગુરુના ચરણે સમર્પિત થઈ અને આ પ્રસંગાઓ સરસ રૂડો દીપ્યો છે. અમારો સારું બોલાણું હશે તો પ્રભુ બોલ્યા હશે, ગુરુદેવ બોલ્યા હશે. ભૂલ ચૂક થઈ હશે તો મારા અંતઃકરણના દોષ ભળ્યા હશે, મારે જીવવામાં કોઈ વિકાર આવ્યો છે, એના માટે ક્ષમા કરજો. છેલ્લે ભાગવતજીની પાસે બેઠો છું એટલે મારી શુભકામના આપ સૌને આપું. સર્વેત્ર સુખનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ભગવાન આપ સૌને, મુખ્ય યજમાનને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે આ સંકલ્પ આપણા અનિલભાઈ શ્રી સોની એમને થયો. બાપજીની છેલ્લી સેવા અગ્નિદાનની એ સૌભાગ્ય એમને પ્રાપ્ત થયો. એમને એવું થયું
કે જો મને પુત્રનો અધિકાર ગુરુદેવ આપીને ગયા હોય અને મારી હાથે છેલ્લી સેવા સ્વીકારી હોય તો શ્રીમદ ભાગવત એમને પોતે આખી જિંદગી વાંચી છે. એક શ્રીમદ ભાગવત કથા ગુરુદેવના ચરણે મારી પુષ્પાંજલિ અર્પણ કરું અને આ સંકલ્પ થયો. ચિઠ્ઠી મૂકીને આજ્ઞા લીધી અને ગુરુદેવ આજ્ઞા આપી. હું કહું છું તમારા સૌભાગ્ય રે વાસવાડાના કે એમની આજ્ઞા અહીં થઈ. અને ખરેખર હું ધન્યવાદ આપું છું આ ધરતીને કે આ બાજુ જો શ્રીમદ લાલચંદ્રજી તપસ્યા કરી ઈડરમાં, ઓધમજીમાં જયસિંહ બાપજી એવા સંત પુરુષ જન્મ્યા છે. ઉસ્માનંદજી બાપજી આ જ ધરતી સાથે એમની આત્મીયતા, જેજવા તપ કર્યો, ગોજણેશ્વર મહાદેવ તપ કર્યો, એ મહાપુરુષની કૃપા દ્રષ્ટિ મળેલી છે તમને બધાને. આ ક્ષેત્રમાં શ્રીમદ રામજી બાપા, શ્રીમદ રામ નાથુ બાપા, જયસિંહ બાપા આવા મહાન સંતો આપણને સાંભળ્યા છે. ખરેખર હું આ ક્ષેત્રની ધરતીને પુણ્ય ભૂમિ કહું છું. તીર્થ બની ગઈ છે તમારા માટે. તો આજે હું ભાગવતજીની પોથી લઈ